હાલો આજે નાડા પરિવારના સ્નેહ મિલનમાં પ્રથમ સ્નેહ મિલન 2024માં આપણે જોવા જઈએ તો પહેલા તો બહેનોના ચહેરા બહુ વધારે ખીલેલા દેખાય છે, કારણ કે આપણે ઘણા સમયથી સ્નેહ મિલનની રાહ જોતા હોઈએ છીએ. ઘરમાં, આજુબાજુમાં, પરિવારમાં, શેરીમાં, વાડામાં જ્યાં વાત કરો ત્યાં એક જ વાત હોય, ભાઈ અમારે સ્નેહ મિલન છે આ તારીખે. અમારે એવું બોલવાનું થતું નહીં. ઘણા વર્ષથી, લગભગ 10 વર્ષ થઈ ગયા હતા, પણ આ પ્રથમ સ્નેહ મિલન જે આપણે નાડા પરિવાર નડિયાદરા પરિવારમાં યોજાયો, આ બદલ અમે બહેનો વધારે ખુશ છીએ. અને બહેનોને વધારે ખુશ થવાનું હજુ એક કારણ છે કે નજીકના દિવસોમાં એમની સ્કૂલ ખુલે છે બાળકોની, એટલે બહેનો છૂટી થઈ જાય ને એટલા માટે આપણે બહેનો, માતા પિતા અને બાળકો વિશે જ વાત કરીશું. એક ટીચિંગ લાઈફમાં છું એટલે એ કહેવત છે કે 1 વર્ષનો વિચાર કરતા હોઈએ ને તો આપણે અનાજ વાવીએ, 10 વર્ષનો વિચાર કરતા હોઈએ તો આપણે વૃક્ષ વાવીએ, પણ જો પેઢી દર પેઢીનો વિચાર કરતા હોઈએ ને તો સારા વિચારો વાવીએ. અને આ સારા વિચારો વાવવાની જવાબદારી માત્ર એક માતા પિતાની જ હોઈ શકે છે. આવા એક સારા મનુષ્યનું ઘડતર એક સારા મા બાપ દ્વારા થાય અને એવા વિચારોની વાવણીનું વાવેતર પેઢી દર પેઢી સુધી ચાલે એવા મોજીલા અને દાનવીર નાડા પરિવારના તમામ વડીલો, માનવંતા મહેમાનો, બહેનો, ભાઈઓ તથા અહીંના બાળકો અને દાનનો ધોધ વહાવનાર દાતાશ્રીઓને મારા કોટી કોટી વંદન. આજે આ પરિવારમાં 2 શબ્દ બોલવા માટે હું જે પુત્રવધુ, નાડા પરિવારની પુત્રવધુ તરીકે સ્ટેજ પર આમંત્રિત થઈ છું એ બદલ મને પણ એક અત્યંત ગર્વની લાગણી અનુભવી રહી છું. આપણે બાળકોની વાત કરીએ ને તો અત્યારે બાળકો જે સ્ટેજ ઉપર એક પછી એક ઇનામ લેવા માટે આવતા હતા, તો બાળકો આ રંગમંચના એક ઉમદા કલાકાર છે. આપણા સમયમાં આટલા બધા ઇનામનું હતું નહીં, પણ આજે આપણે બાળકોને જોઈને પણ આપણે આનંદિત છીએ કે ભાઈ આપણા બાળકોને ભલે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એક નાનકડી ટ્રોફીથી પણ આપણે નાડા ફેમિલી, નડિયાદરા ફેમિલી આપણે સન્માનિત કરેલા છે બાળકોને. એ બદલ નાડા ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે જોવા જઈએ તો બાળકની શાળાકીય પ્રવૃત્તિ હોય, પછી ભલે એ કોઈ પણ